નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારતના સૌથી મોટા અભિયાન એટલે કે જનગણના વિશે અને ખાસ કરીને 2027ની વસ્તી ગણતરી જે ખરેખર એક ડિજિટલ ક્રાંતિ લાવવા જઈ રહી છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરશે અને આપણા દેશના ભવિષ્ય પર એની શું અસર થશે. આ કોઈ નાનો મોટો સર્વે નથી. આ ભારત સરકાર દ્વારા આયોજિત એક વિશાળ રાષ્ટ્રીય કાર્ય છે. તમે જુઓ 2027ની જનગણનાનો આ નવો લોગો, જેનું સૂત્ર છે જનગણના સે જનકલ્યાણ, એ સ્પષ્ટ કરે છે કે આનો મુખ્ય ઉદ્દેશ લોકોના કલ્યાણ માટે માહિતી એકઠી કરવાનો છે. તો એમને જાણીને નવાઈ લાગશે કે ભારતની જનગણનાનો ઇતિહાસ 150 વર્ષ કરતાં પણ જૂનો છે. પહેલીવાર 1872માં શરૂ થઈ હતી અને હવે જે ગણતરી થશે એ આ ભવ્ય પરંપરામાં 16મી અને આઝાદી મળ્યા પછીની 8મી ગણતરી હશે. આ ખરેખર દેશના વિકાસ માટે માહિતીનો એક મજબૂત પાયો છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે જાણીશું કે આ ગણતરી આટલી મોટી કેમ છે, નવી ડિજિટલ પ્રોસેસ શું છે, આ કામ કોણ કરે છે, કામ કરવાની રીત શું છે, કયા નિયમોનું પાલન કરવું પડે છે અને છેલ્લે આ ડેટા દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરે છે. ચાલો પહેલા વિભાગથી જ શરૂ કરીએ. તો આને ભારતની સૌથી મોટી ગણતરી કેમ કહેવાય છે? શું એ ફક્ત લોકોની સંખ્યા ગણવા પૂરતી છે? ના, એનાથી ઘણું વધારે છે. આને એક માહિતીના ખજાના જેવું સમજો, જે આપણને ગામડા, શહેર અને વોર્ડ લેવલ સુધીની પ્રાથમિક માહિતી આપે છે. આ માત્ર લોકોની ગણતરી નથી, પણ લોકો કેવી રીતે રહે છે, એમના ઘર કેવા છે, કઈ સુવિધાઓ છે અને એમની આર્થિક સ્થિતિ કેવી છે, એનું એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. હવે વાત કરીએ એના સૌથી મોટા અને ક્રાંતિકારી ફેરફારની, 2027ની જનગણના, જે ભારતના ઇતિહાસમાં પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસ્તી ગણતરી બનવા જઈ રહી છે. વિચારો, પહેલાં લાખો કરોડો કાગળના ફોર્મ વપરાતા હતા. હવે એ બધું જ બદલાઈ રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર ગણતરી કરનારા કર્મચારીઓ કાગળ પેનને બદલે સીધા પોતાના સ્માર્ટફોન પર એક મોબાઈલ એપથી ડેટા ભરશે. આનાથી કામ ઝડપી તો થશે જ, પણ ભૂલોની શક્યતા પણ ખૂબ ઘટી જશે. અને આ ડિજિટલ ક્રાંતિમાં એક બીજી મજાની સુવિધા પણ છે, જેને સ્વગણતરી કહે છે. આનો મતલબ એ છે કે હવે લોકો પોતે જ એક વેબ પોર્ટલ પર જઈને પોતાના પરિવારની માહિતી ભરી શકશે. પણ હા, આનો મતલબ એ નથી કે કોઈ પણ માહિતી ભરી દે. ગણતરીદાર આવીને એને ચોક્કસપણે ચકાસશે, જેથી ડેટા એકદમ સાચો રહે. તો આટલું મોટું કામ જમીન પર કોણ કરશે? આ કામને પાર પાડવા માટે બે મુખ્ય લોકો હોય છે. એક છે ગણતરીદાર અને બીજા છે સુપરવાઇઝર. ચલો એમની ભૂમિકાને સમજીએ. ગણતરીદાર એટલે એ વ્યક્તિ જે ખરેખર ઘરે ઘરે જશે, મોબાઈલ એપમાં ડેટા એકઠો કરશે અને જે લોકોએ જાતે માહિતી ભરી છે એની ચકાસણી કરશે. જ્યારે સુપરવાઇઝરનું કામ છે એ જોવાનું કે ગણતરીદાર પોતાનું કામ બરાબર કરે છે કે નહીં, કોઈ ઘર છૂટી તો નથી ગયું ને, અને ડેટા સાચો છે કે નહીં. બંને એક ટીમ તરીકે કામ કરે છે. સારું, તો હવે એ સમજીએ કે આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે. મતલબ એક ગણતરીદાર માટે આ કામ કઈ રીતે આગળ વધે છે. આ પ્રક્રિયાને 4 મુખ્ય પગલાંમાં વહેંચી શકાય. સૌથી પહેલાં તો એમને જે વિસ્તાર મળ્યો છે એનો નકશો પાક્કો કરવાનો. પછી શરૂ થાય છે અસલી કામ, ઘરે ઘરે જઈને એપમાં માહિતી ભરવાનું. ત્રીજું અને બહુ જ મહત્વનું પગલું છે ડેટાને વારંવાર સેન્ટ્રલ સર્વર સાથે સિંક કરવાનું, જેથી કોઈ ડેટા ખોવાઈ ન જાય. અને છેલ્લે જ્યારે બધા ઘર કવર થઈ જાય ત્યારે કામને ફાઇનલ કરીને પૂરું કરવાનું. અને હવે સૌથી રસપ્રદ વાત, ખરેખર પૂછવામાં શું આવે છે? આ ફક્ત એ નથી પૂછતા કે ઘરમાં કેટલા લોકો છે, પણ એ પણ પૂછવામાં આવે છે કે ઘર શેનું બનેલું છે, પીવાનું પાણી ક્યાંથી આવે છે, ઘરમાં શૌચાલય અને રસોડું છે કે નહીં, રસોઈ માટે કયું બળતણ વપરાય છે, અને હા, ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં, અને ઘરમાં કેટલા વાહનો છે એ પણ. હવે જ્યારે આટલો બધો સંવેદનશીલ ડેટા ભેગો થતો હોય ત્યારે સિક્યોરિટી અને નિયમો તો ખૂબ જ કડક હોવા જોઈએ, ખરું ને? તો ચાલો એના પર એક નજર કરીએ. અહીંયા કોઈ ભૂલને અવકાશ નથી. નિયમો એકદમ સ્પષ્ટ છે. જેમ કે ફક્ત સરકારની ઓફિશિયલ એપ જ વાપરવાની, કોઈ બીજી ડુપ્લિકેટ એપ નહીં, પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈને પણ નહીં આપવાનો, દર 5-6 ઘરે ડેટા સિંક કરી લેવાનો અને ભૂલથી પણ એપને અનઇન્સ્ટોલ નથી કરવાની.
આ બધા નિયમો ડેટાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, આ બધું તો સમજી લીધું, પણ આખરે સવાલ એ થાય કે આટલી બધી મહેનત શા માટે? આટલો બધો ડેટા ભેગો કરીને સરકાર શું કરે છે? ચાલો આ સૌથી મહત્વના સવાલનો જવાબ શોધીએ. આ સવાલનો જવાબ ભારતના જનગણના કમિશનર શ્રી મૃત્યુંજય કુમાર નારાયણના શબ્દોમાં જ બહુ સરસ રીતે મળે છે. તેઓ કહે છે કે જનગણના આપણી લોકશાહીનો પાયો છે. મતલબ કે આ જે આંકડા મળે છે ને, એના આધારે જ સરકાર નક્કી કરે છે કે ક્યાં નવી સ્કૂલ બનશે, ક્યાં હોસ્પિટલની જરૂર છે, કયા વિસ્તારમાં કઈ યોજનાઓ લાગુ કરવી જોઈએ. એક રીતે આ આંકડા આપણા દેશના ભવિષ્યનો નકશો તૈયાર કરે છે. તો અંતે એક સવાલ આપણી સૌની સામે છે. આ જે ડિજિટલ ડેટાનું ભંડાર તૈયાર થઈ રહ્યો છે, એ આવનારા સમયમાં આપણા દેશનું અને આપણા સમાજનું ભવિષ્ય કઈ દિશામાં લઈ જશે? શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા દરેક ક્ષેત્રમાં એની કેવી અસર થશે એ જોવું ખરેખર ખૂબ જ મહત્વનું બની રહેશે.